નગરપાલિકા વતી હું કુલદીપસિંહ ઝાલા, નગરપાલિકા પ્રમુખ, આજથી ધાંગધ્રા જાહેર જનતાને અપીલ કરવા માગું છું કે આપણે આવનારો તહેવાર હોળી અને ધૂળેટીમાં પાકા કલરનો ઉપયોગ બંધ કરી અને પ્રાકૃતિક કલરનો ઉપયોગ કરી. સાથે સાથે હું પેરેન્ટ્સને પણ અપીલ કરવા માગું છું કે નાના નાના છોકરાઓને આ પાકા કલર ન અપાવતા, કારણ કે એનાથી ઘણી બધી સ્કિન ડિઝીઝ થાય છે. સાથે સાથે બાળકો પણ એમના ઓલામાં આ ઉમંગમાં આવી પશુ પ્રાણીઓ ઉપર પણ એ પાકો કલર નાખતા હોય છે, તો એને પણ સ્કિન ડિઝીઝ થતી હોય છે અને એની સારવાર બહુ અઘરી પડી જાય છે. બીજું કે ઉનાળાનો સમય છે અને પાણીનો ખૂબ મારો ઉપરથી રહે છે, નર્મદાનું પાણી પણ ઓછું થઈ જાય આવવા માટે. તો ધાંગધ્રાની અપીલ જનતાને પણ અપીલ કરવા માગું છું કે પાણીનો પણ નહીવત માત્રામાં ઉપયોગ કરજો. પાણી બચાવો, દેશ બચાવો, એના માટે હું અપીલ કરવા માગું છું. કુમાર રોય જે સોશિયલ વર્કર, આગામી દિવસોમાં જે આપણો હોળી અને ધૂળેટીનો જે તહેવાર આવી રહ્યો છે એ અંતર્ગત તમામ ધાંગધ્રાની જાહેર જનતા તેમજ પેરેન્ટ્સોને અપીલ કરવા માગું છું કે આપણે પાકા કલર જે યુઝ કરવામાં આવતા હોય છે એ પાકા કલર યુઝ ના કરી અને પ્રાકૃતિક કલરનો ઉપયોગ કરીએ. તેમજ સાથે સાથે હાલે ઉનાળાની પરિસ્થિતિ, ઉનાળાની જે ઋતુ આવી રહી હોય તેમાં પાણીનો ખૂબ જ તંગી પડતી હોય, જેથી પાણીનો પણ બને ત્યાં સુધી ઓછો ઉપયોગ કરીએ. તેમજ આપણા શહેરી વિસ્તારમાં ઘણીવાર જોવામાં આવ્યું છે કે આ પાકા કલરથી પશુ પંખીને પણ ઘણો ઈજા થતી હોય છે, જે સ્કિનના રોગ, અનેક પ્રકારના રોગ પણ આનાથી થતા હોય છે, જેથી કરીને પાકા કલરનો આપણે યુઝ ન કરવો જોઈએ. તમામ પેરેન્ટ્સને મારી પણ અનુરોધ છે કે આવા પાકા કલરનો યુઝ ન કરે તમારા સંતાનો, કે એનો ખૂબ ખાસ ધ્યાન રાખવું. તેમજ પાણી પણ ખૂબ ઓછું વાપરીએ અને આ આપણે તહેવાર મનાવીએ એવો હરખ અને ઉલ્લાસથી આપણે આ તહેવાર મનાવીએ એવી આપ સૌને મારે અપીલ છે.